જ્યાં પાયલ ગોટી મામલે તપાસનો ધમધમાટ નિર્લિપ્ત રાયની આગેવાનીમાં તપાસ કરવામાં આવશે। પાટીદાર આગેવાન અને ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ તપાસને આવકારી છે। ગરીબ દીકરીને ન્યાય મળવો જોઈએ। પાયલ ગોટી જેવું કોઈ પણ દીકરી સાથે ન થવું જોઈએ। આ ઘટનામાં જે સંડોવાયેલા છે તેમનો ખુલાસો થવો જોઈએ તેવું અલ્પેશ કથિરિયાએ પણ કહ્યું છે। थोड़ा दिवस अगाऊ अमरेली जिला में एक लेटरकांडनी घटना बनी थी। आ लेटरकांडनी घटना में पाटीदार दीकरी पायल गोटीनु पोलीस द्वारा सरघस काढवामां आव्युं हतुं। जे घटना ने लईने समग्र राज्य में पड़घा पड्या हता। पाटीदार नेताओं में क्यांक ने क्यांक रोष जोवा मळ्यो हतो। त्यारे हाल समग्र केसनी तपास गांधीनगर स्टेट विजिलन्सनी टीमने सोंपवामां आवी छे। त्यारे आपणी साथे पाटीदार युवा नेता अल्पेश कथिरिया छे। अल्पेशभाई, हाल स्टेट विजिलन्सनी टीमने तपास सोंपवामां आवी छे, शुं कहेशो? અત્યારે સ્ટેટ વિજિલન્સની તપાસ આ કેસને લઈને એમને સોંપી છે। એટલે પહેલાં તો સરકારે સારા નિર્ણય લીધો છે। નિર્ણય ખૂબ સારો છે અને એમનું જે સ્ટેટ વિજિલન્સનું હાલમાં નેતૃત્વ કરે છે, જે અમરેલીમાં એસપી તરીકે ખૂબ સારી ભૂમિકા ભજવી છે। નિર્લિપ્ત રાય એમની જવાબદારી છે। એટલે નિર્લિપ્ત રાયને જે આ જવાબદારી અને તપાસ સોંપી છે અને અમરેલીના કાયદા કાનૂનને એમણે જે કાબૂમાં કર્યું છે, એટલે ત્યાંની પ્રજા અને દરેક લોકોને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આ તપાસ ખૂબ સારી રીતે કરશે અને જે પણ હશે એ નામદાર કોર્ટ સમક્ષ દોરી લાવશે। ગતરોજ રૂપાલાએ એક નિવેદન આપ્યું હતું કે પોલીસે ખૂબ ઉતાવળ કરી નાખી છે, એ બાબતે શું કહેશો? સ્વાભાવિક છે કે પોલીસે ઉતાવળ કરી છે, લોકોએ જોઈ પણ છે અને એના માટે પોલીસને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થઈ, આ તપાસ વિજિલન્સને સોંપી છે। તો સ્વાભાવિક છે કે પોલીસને કંઈક ને કંઈક ભૂલ થઈ હશે, પણ આ ભૂલો વારંવાર ન થાય અને બીજી વાર આ ભૂલ ન થાય, ભૂલો દોહરાવે નહીં। એ આ જે પરિણામ જે મળ્યું છે એનાથી એમને શીખ લેવી જોઈએ અને પોલીસે આ બાબતે જાગૃત થવું જોઈએ। શું કયા પ્રકારની કાર્યવાહી રહેવી જોઈએ પોલીસ વિરુદ્ધ જેનો પર સંડોવાયેલા છે? પોલીસ વિરુદ્ધની જે સ્ટેટ વિજિલન્સની તપાસ સોંપી છે, એમાં જેના ગુણદોષ હશે, જેની જવાબદારી નક્કી થતી હશે, એનો જે રિપોર્ટ હશે એ જે સામે આવશે ને એ પ્રમાણે જે તે ઓથોરિટીએ આ પ્રકારના નિર્ણય લેવાના રહેતા હોય છે કે કઈ ઓથોરિટી સમક્ષ એમની શું જવાબદારી બને છે અને એમણે શું જવાબદારીમાં જે પોલીસ અધિકારી છે એમણે શું એની ભૂલો કરી છે, એ ભૂલો પ્રમાણે એમને સજા મળશે। તો આ હતા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા। તેઓ દ્વારા જે રીતે સરકાર દ્વારા સ્ટેટ વિજિલન્સને તપાસ સોંપવામાં આવી છે તે પગલું આવકાર્ય ગણાવ્યું છે અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે જે પણ પોલીસ કર્મીઓ આમાં સંડોવાયેલા હોય તેઓ વિરુદ્ધ કાર્યવાહી થાય। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત।